नमस्कार विद्यार्थी मित्रों, आज आपने प्रकरण 3 सुरेख नियत संबंधना विभाग एफ ना प्रथम અને બીજા દાખલાનો અભ્યાસ કરીશું। આપણી રકમ છે નીચેની માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને જો x बराबर 40 હોય તો y ની અંદાજિત કિંમત મેળવો। બે કોલમ આપણને આપેલી છે, x ના અવલોકનો અને y ના અવલોકનો। x છે 38, 36, 37, 37, 36, 38, 39, 36 અને 38। y ના અવલોકનો છે 12, 18, 15, 12, 17, 13, 15 અને 12। સૌથી પહેલા અવલોકનો 20 કે 20 કરતા મોટા છે એક કોલમમાં x માં, એટલે આપણે મધ્યક શોધશું અને મધ્યક શોધ્યા પછી નિયત સંબંધના સમીકરણ y a bx માટે b શોધવા क्यू सूत्र लेવું એ મધ્યકની ગણતરી કર્યા પછી નક્કી કરશું। જો મધ્યક છે અપૂર્ણાંક આવે તો આપણે ટૂંકી રીત લેશું અને મોટા ભાગે તમને દાખલો જે પરીક્ષામાં પૂછાય છે એ ટૂંકી રીતનો જ હોય છે, એટલે ખાસ ધ્યાન રાખજો। સૌથી પહેલા x નો સરવાળો કરો તો તમને સિગ્મા x મળે। x ના જે અવલોકન છે 38, 36, 37, 37, 36, 38, 39, 36 અને 38 આ બધાનો સરવાળો કરી લેવાનો। સરવાળો કરો એટલે સિગ્મા x મળે અને એ આવશે 335। એવી રીતે y ના અવલોકનો જે છે 12, 18, 15, 12, 17, 13, 15 અને 12 આનો સરવાળો કરીએ તો આપણને સિગ્મા y મળે અને સિગ્મા y એટલે આ બધાનો સરવાળો છે એ આપણો થશે 127। બંને મળી ગયા પછી x બાર અને y બાર શોધીએ। x બાર બરાબર સિગ્મા x upon a અને y બાર બરાબર સિગ્મા y upon a। સિગ્મા x આપણે આપ્યો છે 335, એને જે પ્રાપ્તાંકો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 પ્રાપ્તાંકો છે તો 335 ભાગ્યા 9 કરીએ એટલે થાય 37.22 અને y બાર માટે સિગ્મા y આપણને મળ્યા 127, એને ભાગ્યા પ્રાપ્તાંકો n 9 કરીએ એટલે 127 ભાગ્યા 9 એટલે થશે 14.11। બંને પ્રાપ્તાંકો એના મધ્ય અપૂર્ણાંક આવ્યા એટલે આપણે સૌથી પહેલા નિયત સંબંધ રેખાનું સમીકરણની ધારણા કરશું। ધારો કે y ની x પરની નિયત સંબંધ રેખા y a bx છે, જ્યાં a બરાબર y બાર માઈનસ bx બાર અને b બરાબર જો મધ્યકો અપૂર્ણાંક હોય તો ટૂંકી રીતનું સૂત્ર આવે n સિગ્મા u માઈનસ સિગ્મા u એને ગુણ્યા સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર। આ સૂત્ર માટે સૌથી પહેલા u શોધવો પડે, v શોધવો પડે, પછી બેનો ગુણાકાર કરવો પડે, u નો વર્ગ કરવો પડે। u અને v શોધવા માટે આપણા જે પ્રાપ્તાંકો છે x અને y એમાં ધારેલા મધ્યકની રીત લેવાની। x માંથી કોઈ પણ એક અવલોકન ધારી અને બાદ કરવાનું, જેને u કહેવાય। એટલે આપણે અહીંયા u માટે x માઈનસ મધ્યક આપણો 37.22 છે तो આપણે 36 બાદ કરશું
અને v માટે મધ્યક આપણો 14.11 છે તો આપણે y માંથી 15 બાદ કરી દઈએ. નાના બાદ કરીએ તો પ્લસ રકમ આવે, મોટા બાદ કરીએ તો માઈનસ આવે. આપણે બંને એક બાદ કરીએ, એક નાના બાદ કરીએ મધ્યક કરતા, અને એક રકમ છે તે મધ્યક કરતા મોટી બાદ કરીએ એટલે એક પ્લસ જવાબ આવશે સિગ્મા u નો, અને મોટી બાદ કરી છે ને સિગ્મા v છે માઈનસ આવશે. બંને કોલમ મેળવીએ. 38 માઈનસ 36 એટલે 2, 36 માઈનસ 36 એટલે 0, 37 માઈનસ 36 એટલે 1, 37 માઈનસ 36 એટલે 1, 36 માંથી 36 બાદ કરીએ તો 0, 38 માંથી 36 એટલે 2, 39 માંથી 36 એટલે 3, 36 માંથી 36 એટલે 0, 38 માંથી 36 એટલે 2. આનો સરવાળો કરીએ તો સિગ્મા u મળે 2 ને 1 3 ને 4 ને 2 6, 3 9 ને 2 11. સિગ્મા u આપણને મળશે 11. સિગ્મા u આપણો છે 11 થશે. v માટે 12 માંથી 15 બાદ કરીએ, 12 - 15 એટલે -3, 18 માંથી 15 જાય તો 3, 15 માંથી 15 એટલે 0, 12 માંથી 15 એટલે -3, 17 માંથી 15 એટલે 2, 13 માંથી 15 એટલે -2, 13 માંથી 15 એટલે -2, 15 માંથી 15 એટલે 0, અને 12 માંથી 15 એટલે -3. અહીંયા માઈનસ વાળા છે 3 ને 2 5 ને 2 7 ને 3 10 ને 3 13, અને પ્લસ વાળા છે 5 તો 13 માંથી 5 બાદ કરીએ તો સિગ્મા v આપણને મળશે -8. માઈનસ વાળા 13 છે, પ્લસ વાળા 5 છે, અને -13 માંથી પ્લસ 5 બાદ કરો તો -8 વધે. ત્યાર પછી એક કોલમ u² અને એક કોલમ uv નો ગુણાકાર. u નો સ્ક્વેર કરીએ તો 2 નો વર્ગ 4, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 0 નો વર્ગ 0, અને 2 નો વર્ગ 4. આનો સરવાળો કરીએ તો સિગ્મા u² મળે એ થાય 4 ને 5 ને 6 4 10 ને 19 ને 4 23. સિગ્મા u² આપણે થશે 23. પછી uv નો આપણે ગુણાકાર કરવો છે તો આ બે કોલમનો ગુણાકાર કરવાનો. 3 × 6 પણ પ્લસ માઈનસ માઈનસ થાય. 3 × 0 કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણે એટલે ગુણાકાર 0 થાય. 1 × 0 એટલે 0. 1 તેરી 3 પણ પ્લસ માઈનસ માઈનસ. 0 × 2 એટલે 0. 2 × 4 પણ પ્લસ માઈનસ માઈનસ. 3 × 6 માઈનસ 0, અને 3 × 6 પણ પ્લસ માઈનસ છે એટલે માઈનસ. સરવાળો કરીએ 6 ને 3 9, 9 ને 4 13 ને 6 19 ને 6 25. સિગ્મા uv 25 આવશે, પણ બધાની નિશાની માઈનસ છે એટલે આપણે -25 કરીશું. ત્યાર પછી આપણને મળેલી આ રકમો છે એ આપણે b ના સૂત્રમાં લાવીએ તો b બરાબર n એટલે પ્રાપ્તાંકોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 એને ગુણ્યા સિગ્મા uv એટલે સિગ્મા u છે ગુણાકાર -25 માઈનસ સિગ્મા u એટલે સિગ્મા u 11 આપ્યો છે. સિગ્મા v આપણને -8 મળ્યો, છેદમાં n એટલે 9, એને ગુણ્યા u² એ આપણને મળ્યો 23, માઈનસ સિગ્મા u આખાનો વર્ગ. સિગ્મા u 11 છે, આખાનો વર્ગ કરો એટલે 11 નો વર્ગ 121. b બરાબર આ બેનો ગુણાકાર 25 9 225, પણ માઈનસ છે તો -225, માઈનસ 11 88 પણ માઈનસ છે તો માઈનસ 23 ગુણ્યા 9 કરીએ તો 23 ગુણ્યા 9 એટલે થશે 207.
9 દુ 18, 9 તેરી 27, 207 માઈનસ 11 9 121. b બરાબર માઈનસ 225, આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગઈ, પ્લસ 88 છેદમાં 207 માંથી 121 બાદ કરીએ તો 86. b બરાબર માઈનસ 225 અને પ્લસ 88 એટલે વધશે માઈનસ 137 એના છેદમાં 86 બરાબર b ની કિંમત આવશે 137 ભાગ્યા 86 કરીએ તો માઈનસ 1.59. આ આપણી b ની કિંમત મળશે. b બરાબર માઈનસ 1.59. આની ઉપરથી એ મેળવીએ તો એ બરાબર y બાર માઈનસ bx બાર. y બાર આપણો છે 14.11 માઈનસ b એટલે માઈનસ 1.59 એને ભાગ્યા x બાર એટલે 37.22. તો એ બરાબર 14.11. આ માઈનસ માઈનસ પ્લસ થાય અને 1.59 એને ગુણ્યા 37.22 કરીએ એટલે થાય 59.18. તો એ બરાબર બેનો સરવાળો કરીએ 73.29. 18 એટલે 11 એટલે 29 અને 59 એટલે 14 એટલે 73. એ બરાબર થશે 73.29. એ અને બી ની કિંમતો સમીકરણમાં મૂકતા બેની કિંમતો આપણે સમીકરણમાં મૂકીએ તો આપણું સમીકરણ થશે y a plus bx જ્યાં a એટલે 73.29 પ્લસ b એટલે -1.59 એને ગુણ્યા x આપણને 40 કીધું છે. અહીં લખી દઈશું જ્યાં x બરાબર 40 લેતા તો y કેપ બરાબર 73.29 પ્લસ માઈનસ આ બેનો ગુણાકાર થાય 63.6. 40 ગુણ્યા 1.59 કરો 63.6 પ્લસ માઈનસ માઈનસ થાય તો y કેપ બરાબર 73.29 માઈનસ 63.6 તો y કેપ y ની અંદાજિત કિંમત આવશે 9.69. આપણને y ની અંદાજિત કિંમત મળે 9.69. આ રકમમાં એકમો છે 100 એકમમાં છે તો બાજુમાં આપણે લખશું 9.69 100 એકમ અથવા તો 9.69 એને ગુણ્યા તમે 100 કરો અને 969 લખો તો પણ એ જવાબ સાચો ગણાશે. 5 માર્ક્સની અંદર આવો દાખલો છે એ બોર્ડની અંદર પૂછાતો હોય છે. ફરીથી એકવાર તમને કહી દઉં, જો રકમ તમારી 20 કરતા મોટી હોય તો સૌથી પહેલા સરવાળા કરો. સરવાળા કરીને મધ્યક શોધો. જો મધ્યક છે એ તમારો અપૂર્ણાંક આવે તો ટૂંકી રીતનું સૂત્ર મૂકો. સૂત્ર છે b બરાબર n * સિગ્મા uv માઈનસ સિગ્મા u * સિગ્મા v છેદમાં n * સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર. ત્યાર પછી u અને v શોધવા માટે x માંથી કે y માંથી કોઈ પણ રકમ ધારી લો. આપણે x માંથી 17 ધાર્યા, y માંથી 15 ધાર્યા. ધારેલી રકમ છે x અને y માંથી બાદ કરો. x માંથી બાદ કરો એટલે u કહેવાશે, y માંથી બાદ કરો એટલે v કહેવાય. એનો સરવાળો કરો એટલે સિગ્મા u અને સિગ્મા v મળે. u નો વર્ગ કરો એટલે સિગ્મા u સ્ક્વેર મળે. uv નો ગુણાકાર કરી અને સરવાળો કરો એટલે સિગ્મા uv મળે. સૂત્રમાં મૂકો એટલે તમને b મળશે. એનું સૂત્ર b મળ્યા પછી શોધાશે. y બાર માઈનસ જે નવો b મળ્યો હોય b ગુણ્યા x બાર કરવાનો એટલે a મળે. a અને b ની કિંમતો છે એ બંને તમે સમીકરણમાં મૂકો એટલે સમીકરણ મળશે. એમાં x ની કિંમત મૂકી દો
એટલે y ની અંદાજિત કિંમત મળશે. આ દાખલો ગણી લો અને આવો દાખલો બીજો જે છે એ તમને હોમવર્કમાં ગણવા માટે આપું છું. પહેલા આ દાખલો ગણી લો, પછી બીજાની રકમ તમને આપો. ત્યાર પછીના બીજા દાખલાની રકમ છે નીચેની માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને જો x બરાબર 17 હોય તો y નું અનુમાન કરો. સેમ દાખલા નંબર 1 જેવો દાખલો છે. તમારે બે રકમ તમને આપી છે x અને y. x ના અવલોકન છે 5 12 15 8 20 18 22 અને 25. y ના અવલોકન છે 80 82 85 81 90 90 95 અને 97. તમારે સૌથી પહેલા x નો સરવાળો કરી સિગ્મા x મેળવવાનો, y નો સરવાળો કરી અને સિગ્મા y મેળવવાનો. બંનેને પ્રાપ્તાંકોની સંખ્યા જ્યાં 3 6 અને 2 8 આપ્યું છે 8 વડે ભાગશો એટલે x બાર આવશે 15.63 અને y બાર આવશે 87.5. બંને મધ્યક અપૂર્ણાંક આવે છે તો તમારે આગળ જે ટૂંકી રીત લીધી એ જ ટૂંકી રીતથી b શોધવાનો અને b શોધવા માટે x માંથી કોઈ પણ પ્રાપ્તાંક તમે બાદ કરી નાખો કે જે 15 કરતા નાનો હોય પણ 15 પણ બાદ કરી શકો અને y માંથી તમે 87 કરતા નાનો મોટો કોઈ પણ બાદ કરી અને uv મેળવો. u નો સરવાળો કરી સિગ્મા u, v નો સરવાળો કરી સિગ્મા v, u નો વર્ગ કરી સિગ્મા u સ્ક્વેર, uv નો ગુણાકાર કરીને સરવાળો કરશો તો સિગ્મા uv મળશે. એને b ના સૂત્રમાં મૂકશો એટલે b ની કિંમત તમને 0.9 મળશે. ત્યાર પછી એ b ની કિંમતે તમે a મેળવવા માટે એના સૂત્રમાં મૂકશો તો તમારો a મળશે 73.43 અને આ બંને કિંમતો તમે આપણું જે સમીકરણ છે y a bx એમાં મૂકશો એટલે y ની કિંમત મળશે 88.73. આ બીજો દાખલો છે જે તમારે હોમવર્કમાં ગણવાનો. ત્યાર પછી આપણો ત્રીજો અને ચોથો દાખલાનો અભ્યાસ